આજ રોજ તારીખ 30/12/2024 સોમવારના રોજ આણંદ નગરપાલિકા ખાતે આણંદ શહેરમાં વિવિધ પ્રશ્નો જેવા કે આણંદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં ફક્ત એક જ હત્તું શાસન ચલાવી એક જ વિસ્તારને ટાર્ગેટ કરી દબાણ હટાવ્યા, જેથી નિષ્પક્ષ રહી આણંદ નગરપાલિકા વિસ્તારમાં અન્ય દબાણ પણ હટાવવામાં આવે તથા આણંદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ કરેલ હોય આણંદ શહેરમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવા અને વોર્ડ નંબર 4માં વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ તથા દવા છંટકાવ સહિત અનેક પડતર પ્રશ્નો બાબતનું આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં આણંદ નગરપાલિકા અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવા, આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ડોક્ટર જાવેદ વોરા, વિરોધ પક્ષના ઉપનેતા ઇલિયાસ આઝાદ, વોર્ડ નંબર 4ના કાઉન્સિલર નૂર મોહમ્મદ વોરા, સામાજિક કાર્યકર કિરણકુમાર સોલંકી, સામાજિક કાર્યકર તોસીફ હાફેજી તથા અસલમભાઈ હાજર રહ્યા હતા અને તમામ મુદ્દે વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કામોને તાત્કાલિક ધોરણે આ બધા લે. નંબર 1. બીજી વસ્તુ, આવેદન જે આલું છું એનો પર્ટિક્યુલરલી અલ્ટિમેટમ ટાઈમ આલું છું કે 2 દાડા, 3 દાડા, 4 દાડા. બીજી વસ્તુ, છેલ્લા 20 દાડાથી જે ટ્રાફિકનું કામ સાહેબે કર્યું એના માટે ખૂબ ખૂબ આભાર માટે સાહેબના માટે મૂકેલા એટલે તમને બી તમારા નગરપાલિકાના કર્મચારીઓને બી હું તો કાલ ઉઠીને હું તમારી જોડે વાત કરું છું આમ હાથ એટલે સાંભળો તો ભાઈ કોક એવો ખોટો એવો એક્સેપ્ટ કરે, અરે ના ના અમે નગરસેવક છે એના સાંભળો અમારી રિસ્પોન્સિબિલિટી બને. પછી એની અંદર કે ખોટી રીતે હું તમને આમ કહું કે સાહેબ સાંભળો અને તમે કહો ભાઈ મને રોક્યો, અમે કઈ રોક્યા છે અને દબાણના અમુક કાર્યમાં તમે લોકો અટકતા હો ને તો અમને કહો, અમે સ્વૈચ્છિક તમારી જોડે આવીશું. બરોબર, તમારી કામગીરી આપો. અરે ના ના તમારી કામગીરી આ રીતે ઉભા રહો કેમ ના નહીં ચાલશો. અમે આભાર કરીએ. હારું આભાર આપણો બે હાથ જોડીને આભાર. હર હર મહાદેવ. અરે મહાદેવનો મોટો દિવસ એટલે હર હર મહાદેવ કરે. અરે આપણો આ તમને છે ને પહેલો બિલોડી કાર્ડ તમને આપું છું. લો લેવો જ પડે ને, લેવો જ પડે. તમે લેવા નથી તૈયાર, લેવા નહીં, આ બિલોડી કાર્ડ લેવો પડે.